જૂનાગઢ શહેરના ઐતિહાસિક અને પવિત્ર શીતળા કુંડના નવીનીકરણ મુદ્દે વિવાદ હવે ચરમોશિયાએ પહોંચ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના હોદ્દેદારોએ ઉપવાસી છાવણીની મુલાકાત લઈને આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું। આ દરમિયાન કોંગ્રેસે જૂનાગઢના ધારાસભ્ય સંજય કુરડિયા પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે ધારાસભ્યએ શીતળા કુંડના વિકાસ માટે ₹50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવ્યાની જાહેરાત કરી હતી, પરંતુ જિલ્લા આયોજનમાં તપાસ કરતા આવી કોઈ ગ્રાન્ટ મંજૂર થઈ ન હોવાનું સામે આવ્યું છે। જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા સ્થાનિકોને ખોટી હૈયાધારણા આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। સાથે જ મનપા દ્વારા શીતળા કુંડનું તાત્કાલિક નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી। કોંગ્રેસે ચીમકી આપી છે કે જો વહેલી તકે કામ શરૂ નહીં કરવામાં આવે તો મનપા અને ભાજપના પદાધિકારીઓની કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે। 3-4 દિવસ પહેલા અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીને કામગીરી વહેલી શરૂ થાય એના માટે આવેદનપત્ર આપવા ગયેલ ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીએ વચન આપેલ કે ભાઈ 3 કે 4 દિવસમાં આ કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને કામગીરી શરૂ કરવામાં આવશે, પરંતુ કામગીરી શરૂ ન થતા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થતા અમે ગઈકાલે જિલ્લા આયોજન કચેરીમાં તપાસ કરી કે ભાઈ આ વહીવટી પ્રક્રિયા ક્યાં કારણસર અને ક્યાં અટકેલી પડી છે। ત્યારે જિલ્લા આયોજન કચેરીએ એવી સ્પષ્ટતા કરી કે ભાઈ લોક ભાગીદારીની ગ્રાન્ટ રસ્તા, પાણી અને ગટર સિવાયની કોઈ પણ કામગીરીમાં ન થઈ શકે, ન વાપરી શકે, એટલે અમે આ ગ્રાન્ટ રદ કરીએ છીએ। તો વર્ષની પહેલા જ્યારે ધારાસભ્ય દરજ્જાની વ્યક્તિ આ ગ્રાન્ટ ફાળવી ત્યારે શું એમને કાયદો કે નિયમો ખબર નહોતા? આ પછી અમને જાણવા મળ્યું 50 લાખ રૂપિયા જે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમને શીતળાકુંડ મંદિરની પત્રિકામાં અમને જાણવા મળ્યું કે આ લોકોએ શીતળાકુંડ મંદિરના વિકાસ માટે આ લોકોએ ફાળવેલ છે। તો એ 6 મહિના દરમિયાન પણ અમે અવારનવાર ધક્કા ખાધા। અમે 24 તારીખે અલ્ટિમેટમ આપવા માટે અમે બૈરાઓને, શીતળાકુંડના રહેવાસીઓને, લતાવાસીઓને દરેકને લઈને અમે 200 થી 250 માણસો બૈરાઓ સાથે અમે ત્યાં ધામધૂમ બોલાવી, છતાં પણ આ સત્તાધીશોની અને નિંદરમાં છે। તો આ શા માટે આ લોકોને 50 લાખ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવો છે? આ લોકોનો જવાબ શું છે?